તો સુરતમાં મનપાની પ્રી મોન્સૂન કામગીરીનું ભોપાળું છતું થયું છે। સુરતના ભાઠા ગામ વિસ્તારમાંથી આખો રસ્તો જ ગાયબ થઈ ગયો છે। ભાઠા ગામથી માયાવંશી વિસ્તારમાં રસ્તો જ નથી। છેલ્લા 1 મહિનાથી વધુ સમયથી આ કામ બંધ કરી દેવાયું છે। 50થી વધુ પરિવારો રસ્તો બંધ થઈ જતા અહીંયા અટવાઈ પડ્યા હોવાનું સામે આવી રહ્યું છે। સુરતમાં મનપાની આ પ્રી મોન્સૂન કામગીરીનું જે ભોપાળું છે તે અહીંયા છતું થતું જોવા મળી રહ્યું છે। પ્રી મોન્સૂન કામગીરીને લઈને અહીંયા લાખો રૂપિયા વાપરવાનો જે વાતો છે તે તો કરવામાં આવે છે, પરંતુ આ પ્રી મોન્સૂન કામગીરી ક્યાંય જોવા નથી મળતી। વધુ એક અહીંયા ઘટના કે જ્યાં સુરતના ભાઠા ગામ વિસ્તારમાંથી આખો રસ્તો જાણે કે ગાયબ થઈ ગયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભાઠા ગામથી માયાવંશી વિસ્તારમાં રસ્તો જ નથી જોવા મળતો। છેલ્લા 1 મહિનાથી વધુ સમયથી આ કામ જ બંધ કરી દેવાયું છે। 50થી વધુ પરિવારો આ રસ્તો બંધ થઈ જતા હવે હાલાકી ભોગવી રહ્યા છે, જેને લઈને હવે સવાલો છે તે અહીંયા ઉદ્ભવી રહ્યા છે। સુરતમાં મનપાની આ પ્રી મોન્સૂન કામગીરીની જે વાતો છે તે અહીંયા ખોટી સાબિત થઈ રહી છે। જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, આખે આખો રસ્તો જ અહીંયાથી ગાયબ થતો જોવા મળી રહ્યો છે ને જેને લઈને હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે। સાથે સાથે આ તમામ લોકોને સુવિધાના અભાવે જે હાલાકીનો સામનો કરવો પડે છે તેને લઈને અહીંયા લોકોમાં પણ રોષ છે તે જોવા મળી રહ્યો છે। સુરત મહાનગરપાલિકા હર હંમેશ મોટી મોટી વાતો કરી રહ્યું છે। પ્રી મોન્સૂન કામગીરી પણ કરવામાં આવી છે અને એવું પણ કહેવાય છે કે દરેક જગ્યાએ રોડ, રસ્તા, ગટર તમામ અત્યારે જે છે તે કામ પૂર્ણ કરી દેવામાં આવ્યા છે અને આ વખતે કોઈ જ પ્રકારની સમસ્યા નહીં જોવા મળે। પરંતુ વીટીવીની ટીમ એવી જગ્યાએ પહોંચી છે કે જ્યાં આખો રસ્તો જ ગાયબ થઈ ગયો છે અને તે જે રસ્તાની સાથે જે લોકો રહે છે તેને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અત્યારે સુરત મહાનગરપાલિકામાં સમાવેશ થઈ ચૂકેલ આ ભાઠા ગામ છે। ભાઠા ગામની અંદર સ્ટ્રીટ લાઇટ લાગી ચૂકી છે। આ જે મુખ્ય રોડ છે તેમાં ડ્રેનેજનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે, પરંતુ કામ પૂર્ણ થઈ ગયા બાદ પણ અહીંયાનો જે રોડ છે તે આખો ગાયબ થઈ ચૂક્યો છે। અત્યારે જોઈ શકાય છે કે આ ભાઠા ગામના મુખ્ય માર્ગથી માયાવંશી મોહલ્લા સહિતના જે પરિવારો ત્યાં છે તેને જોડતો આ મુખ્ય માર્ગ છે। ડ્રેનેજનું કામ પૂર્ણ થઈ ગયા પછી માત્ર 500 મીટર જેટલો આ રોડ બનાવવામાં આવ્યો, એ બી કોન્ક્રીટ નાખી દેવામાં આવ્યું છે, પથ્થર નાખી દેવામાં આવ્યા છે અને ત્યારબાદ જે આખો રોડ જોઈ શકાય છે જે મુખ્ય માર્ગ સુધીનો આખો આ રોડ ગાયબ થઈ ચૂક્યો છે। અને જે હમણાં કમોસમી વરસાદ પડ્યો અને તેમજ આ પૂરું ચિત્ર મહાનગરપાલિકાની પોલ ખુલ્લી પાડી છે કે લોકો અહીંથી અવર જવર પણ કરી શકે તેમ નથી। આખો રોડ જે છે તે કીચડમાં ખપકાઈ ગયો છે અને આજે જોઈ શકાય છે કે આખો રોડ તમને ખબર ના પડે કે રોડ છે કે ખેતર છે, એ પ્રકારની સ્થિતિ હાલ અહીં જોવા મળી રહી છે। એટલે આ પ્રકારની સ્થિતિને લઈને અહીં જે લોકો રહે છે તે ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે અને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। આ જે આખો રોડ છે તે મુખ્ય માર્ગ એટલે કે જે મેઇન માર્ગ છે જ્યાંથી અવર જવર થતી હોય છે ત્યાં સુધીનો આ રોડ છે, પરંતુ આ રોડ આખો ગાયબ થઈ ચૂક્યો છે અને અહીં જાણે આખી ખેતર હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે લોકો પણ આપણી સાથે જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું કારણ કે તેઓએ પણ અનેક સમસ્યા વચ્ચે અનેક રજૂઆતો કરી છે। શું નિરાકરણ મળ્યું છે, શું જવાબો મળ્યા છે, સીધા જાણીશું આપણે। આપનું નામ? મનીષ રાણા। મનીષભાઈ, તમે ક્યાં રહો છો, અત્યારે કઈ સ્થિતિમાં સમસ્યા આવી છે, કઈ કઈ રીતની રજૂઆત, શું નિરાકરણ? હું ભાઠા ગામનો રહેવાસી છું અને માયાવંશી મોહલ્લા મારું ઘર છે અને અમારો રસ્તો જે છે તે ગટર લાઈનના હિસાબે લોકો ખોદી નાખ્યો છે અને આનો જે જૂનો રોડ હતો, પહેલાનો રોડ જ્યાં એસએમસી આવવા પહેલા રોડ હતો ત્યાં બહુ સારો રોડ હતો અને આ કેનાલથી બી ઊંચો રોડ હતો। હવે આ કેનાલ અને રોડ એક સરખો થઈ ગયો છે અને અમે આ વખતે પાણી બી ભરાઈ જશે તો આવી જઈશું કેવી ના। અમે લોકોને રજૂઆત કરી થોડો ઊંચો રોડ બનાવો, તો એ લોકો ફક્ત ને ફક્ત મેટલ પાથરી ગયા છે, તે બી અધૂરું બધું કામ કરી ગયા છે અને અમને કોઈ જાતનો સંતોષકારક એ લોકો કામ નથી આપતા। વેરો લે છે, ટેક્સ લે છે, રોડ ટેક્સ લે છે, તો અમને સુવિધા કેમ નથી એ લોકો આપતા? આખો રોડ જ ગાયબ થઈ ગયો છે એવું દેખાય, રોડ જ ક્યાં છે? હા, અહીંયા આખો રોડ જ એ લોકોએ ગાયબ કરી નાખ્યો। 15 ફૂટ એ લોકોએ ચેમ્બર બનાવ્યા છે અંદર અને ઊંચે એ લોકોએ આજે બધું કામગીરી કર્યું છે, બધું કારું કિચડ મૂકીને ચાલ્યા ગયા। જયારે 22 તારીખની આગાહી હતી જયારે વરસાદની, ત્યારે અમે કીધું હતું કે ભાઈ આ કામ તમે ચાલુ નહીં કરો, દિવાળી પછી ચાલુ હોય, છતાં એ લોકોનું કામ ખોદવાનું ચાલુ કરી નાખ્યું હતું। અમારો એ લોકો એક બી સાંભળ્યું નથી કોઈ વાત બી। બિલકુલ, તમે જણાવશો કઈ રીતની તકલીફ અને શું સમસ્યા, કોને રજૂઆત કરી છે?
અમે એસએમસી માં ઓનલાઈન રજૂઆત કરી છે પણ ઉપરથી કોઈ રિસ્પોન્સ એવું આવ્યો નથી. ઘણા દિવસોથી તકલીફ થાય છે. એ લોકોને કોલ કરીએ તો પણ એ લોકો કોલ એવું રિસીવ નથી કરતા. અમને એને કીધું કે અમને નોકરી પર જવામાં તકલીફ પડે છે, કોલેજ જવામાં તકલીફ પડે છે, તો પણ એ લોકો કોઈ રિસ્પોન્સ મળતો નથી. ઘણા દિવસોથી સ્ટ્રીટ લાઇટનો પણ અમે રજૂઆત કરી હતી પણ એમનો પણ કોઈ રિસ્પોન્સ આવ્યો નથી. બિલકુલ અન્ય જે મહિલાઓ જે છે તેમને ખરેખર બહુ મોટી મુશ્કેલી થતી હોય છે જયારે અવર જવર આ પ્રકારે કરવાની હોય છે. બેન, તમે જણાવશો કઈ રીતની તકલીફો, કઈ રીતની મુશ્કેલી, શું માંગ છે? અમને છે ને આ જયારે અમારો રસ્તો હતો ને ત્યારે સારો હતો. હવે આ 3 મહિનાથી એ લોકોએ ખોડીને મૂકી દીધેલો છે રસ્તો. પછી એ લોકો કોઈ જોવા આવતું